શિયાળામાં કચરિયું યાદ આવે અને થોડાક જ દિવસમાં પાછી ઉત્તરાયણ આવતી હોય ત્યારે ચીકી, રેવડી આ બધી ટેસ્ટી વસ્તુઓના નામ સાંભળી અને મોંમાં પાણી આવી જાય. અને પાછું તમે મેહોણાની અંદર આવ્યા છો અને તમારે આ બધી વસ્તુ લેવી છે ને, તો મહેસાણાની અંદર ઘણા વર્ષોથી એક જ નામ બહુ જ ફેમસ છે, જે છે વિસનગર તેલ ઘાણી. આ દરેક વસ્તુ નામથી નહીં વિશ્વાસથી વેચાય છે. અહીંયાનું સ્પેશિયલ કચરિયા પાક, ચીકી, રેવડી, તલનું તેલ, કાળા તલનું કચરિયું, મમરાના લાડુ અને ઉત્તરાયણની સ્પેશિયલ બધી જ આઈટમ તમને આ જગ્યા પર મળી જાય. એટલે ધાબા ઉપર બેઠા બેઠા લપેટ કરવાનું અને આ બધી ટેસ્ટી વસ્તુઓ ખાવાની બહુ મજા પડી જાય. અને પાછું આ જગ્યા પર પાર્સલ સેવા પણ અવેલેબલ છે. તો અત્યારથી જ કહું છું અને અત્યારથી ઉત્તરાયણની તૈયારી કરી લો અને તમે બધા પહોંચી જાઓ વિસનગર તેલ ઘાણીની અંદર. આ જગ્યા ઉપર તમને ઘણી બધી વસ્તુ મળી જવાની છે અને એ પણ એકદમ દેશી તલના તેલમાં બનાવેલી. ખરેખર બહુ સરસ વસ્તુઓ છે. તો એટલા માટે ફટાફટ પહોંચી જજો આપણા મોજીલા મહેસાણાની અંદર બીકે સિનેમા રોડ ઉપર મમતા મેડિકલની એક્ઝેક્ટ સામે તમને વિસનગર તેલ ઘાણીનું બોર્ડ જોવા મળી જવાનું છે. અને તમને આ વસ્તુ કેવી લાગે છે ને એ નીચે કોમેન્ટ કરીને તમે મને કહેવાનું હશે અને પેજને પણ ફોલો કરતા જજો.